છોટાઉદેપુર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા બાબતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેમ જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં હજી પણ શિક્ષકોની અછત છે અને એની સાથે સાથે પૂરતી સુવિધાઓ પણ નથી મળતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ જે પણ માળખીય સુવિધા છે એ પૂરી મળે એ માટે થઈને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું અને આવેદન આપ્યા બાદ એમણે શું વાત કરી સાંભળીએ. આજ રોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી જે શિક્ષણ છે છોટાઉદેપુરમાં અને જેટલી પણ શાળાઓ ચાલે છે એમાં એક જ શિક્ષકો છે એવી શાળાઓ અમારી નજરમાં આવી છે. શાળાઓની બિલ્ડિંગો જર્જરિત છે, શિક્ષકો ટાઈમ પર આવતા નથી, બાળકો શિક્ષક ના હોય તો એ ભણવા જતા નથી અને બહુ એવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી આખી શાળાઓ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં બાળકો ભણવાનું છોડીને મજૂરી જતા રહે છે. એમ પણ છોટાઉદેપુર શિક્ષણના અશિક્ષિત અને ઓછું એમનામાં જે ભણતર છે એ કહેવાય છે. તો સરકાર આ વિશે ધ્યાન આપે અને જેટલી પણ સરકારી શાળાઓ છે એને પુનર્જીવિત કરે, શિક્ષકો ત્યાં ટાઈમ પર આવે અને જેટલી પણ ઓછી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે એની પૂર્તતા કરે. એમની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જે બીજા હોદ્દેદાર છે જેમનું નામ છે રંજન તડવી, જે એડવોકેટ છે, એમણે પણ આ મુદ્દે પોતાનો મંતવ્ય છે રજૂ કર્યો હતો. સાંભળીએ. આજરોજ અમે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે અત્યારે શિક્ષકોની ઘટ છે, એક શિક્ષકથી જે ચલાવતા હોય છે, જ્યાં શાળાઓ અત્યારે મરણ અવસ્થામાં પડેલી છે અને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણ જે કથળી ગયેલું છે અને ગુજરાતમાં જે મેરિટમાં છોટાઉદેપુર જિલ્લો જે પાછળ આવે છે. અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. એમને ગાંધીનગર શા માટે મોકલેલા છે? પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મોકલેલા છે. ગુજરાતમાં 156 જે સીટો આપેલી છે, ગાંધીનગર શું કરે છે આ લોકો? જો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીને જો પ્રગતિ ઈચ્છતા હોય તો અમારા બાળકોને સારું શિક્ષણ આપો અને સારી સ્કૂલો આપો. એક બાજુ તમે પ્રવેશોત્સવ ઉજવો છો, આ બધા તમારી બધી શોબાજી બંધ કરીને અમારા આદિવાસીઓને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, કે જે આ ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગયેલી છે. તો અમે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કહેવા માગીએ છીએ કે આ બધી જે પૂર્તતાઓ જે છે એ પૂરી કરો, નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરવું પડશે. સંખેડા વિધાનસભા, એડવોકેટ રંજનભાઈ તડવી.